સુરતમાં નકલી પીએસઆઈ ઝડપાયો છે। સલાબતપુરા વિસ્તારમાંથી નકલી પીએસઆઈની ધરપકડ કરાઈ છે। આ શખ્સ પોલીસની વર્દી પહેરીને ફરતો હતો, જેને એસઓજીએ ઝડપી પાડ્યો છે। ત્યારે આ શખ્સની તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ। સલાબતપુરામાંથી નકલી પોલીસ ઝડપાયો છે। પોલીસની વર્દી પહેરીને તે ફરતો હતો, ત્યારે સુરતમાંથી આ નકલી પીએસઆઈને અત્યારે તો ઝડપી લેવામાં આવ્યો છે। સલાબતપુરામાંથી એસઓજીએ આ નકલી પીએસઆઈને ઝડપ્યો છે। પોલીસની વર્દી પહેરતો હતો અને તેનો દુરુપયોગ કરતો હતો, લોકો પર રોફ જમાવતો હતો, પરંતુ હવે તેનો પર્દાફાશ થયો છે। આ નકલી પીએસઆઈને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે। સુરતના સલાબતપુરામાંથી તેને ઝડપવામાં આવ્યો છે। પોલીસની વર્દી પહેરેલી તસવીર પણ તમે આમ જોઈ શકો છો, અને પોલીસની વર્દી પહેરીને તેનો દુરુપયોગ કરતો હતો, જે એક ગુનાહિત પ્રવૃત્તિ છે। ત્યારે આ નકલી પીએસઆઈને અત્યારે ઝડપી લેવામાં આવ્યો છે। સંવાદદાતા બલદેવ સુથાર અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી બલદેવ, અત્યારે કાર્યવાહી શું? સુરત એસઓજી પોલીસને માહિતી મળી હતી કે સલાબતપુરા વિસ્તારની અંદર એક પીએસઆઈ જે છે તે ડુપ્લિકેટ વર્દી જે પહેરીને ફરી રહ્યો છે। તેના આધારે એસઓજી પોલીસે સલાબતપુરા વિસ્તારમાં એક ઇસમની જે ધરપકડ કરી છે, તે પોતે પોલીસની વર્દી પહેરી અને લોકોમાં રોપ જમાવી રહ્યો હતો। આધારે તેની ધરપકડ કરી અને હાલમાં સલાબતપુરા પોલીસને સોંપવામાં આવે છે અને આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે। કયા કારણોસર આ વર્દી પહેરવામાં આવી હતી, તેને શું કારણ હતું કે આજે બિલકુલ બલદેવ, જોડા માટે આભાર। તો અત્યારે તો તેને ઝડપી લેવામાં આવ્યો છે અને હવે તેની પર કાર્યવાહી પણ કરાશે।